नमस्ते विद्यार्थी मित्रों, हूँ हेमेन कोठारी मारी यूट्यूब चेनल में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आजे जे छे आपणे धोरण 6 નું प्रकरण 2 पूर्ण संख्यानी शरूआत करवा जई रह्या छीए। अगाउना विडियो लेसननी अंदर आपणे प्रकरण 1 छे ते संपूर्ण आपणे रीते पूरुं कर्युं छे। हवे आजे आपणे छे प्रकरण 2 पूर्ण संख्याओनी शरूआत करीए छीए। पण आजनो विडियो जोता पहला हजू जो कोई मित्रों मारी यूट्यूब चेनल सब्सक्राइब ना करी होय तो तेने सब्सक्राइब करवा आप सौने खास विनंती है। मारी यूट्यूब चेनल विशेनी जाण आपनी आड़ोस पड़ोस में रहता तमारा मित्रों ने पण करशो। अने आ विडियो जोया बाद जो तमने विडियो गमे मजा आवे तो लाइक बटन दबाववानुं अने कॉमेंट आपवानुं भूलशो नहीं। तो आपणे शरूआत करीए पूर्ण संख्यानी शरूआत करीए। पूर्ण संख्या एटले 0 थी चालू करी अने धन दिशामां एटले के जमणी बाजू आवती बधी संख्याने शुं कहेवामां आवे छे? पूर्ण संख्या कहेवामां आवे छे। प्राकृतिक संख्या आज अगाउना धोरणमां आपणे प्राकृतिक संख्या समज्या हता, जेनी शरूआत क्यांथी थाय छे? 1 थी थाय छे। त्यारे पूर्ण संख्यानी शरूआत क्यां थाय छे? तो के 0 थी थाय छे। तो शरूआत आपणे आनाथी ज करी छे अने स्वाधीन 2.1 थी आपणे शरूआत करी छे। एनी अंदर प्रश्न 1 आपने आपेलो छे। प्रश्न 1 आपेलो छे कि 10,999 पछी तरत आवती 3 प्राकृतिक संख्या जणावो। प्राकृतिक संख्या लखो। એટલે અહીંયા શું થાય તો કે તરત પછી એવો શબ્દ આવે। શું આવે છે? તરત પછી। તરત પછી એવો શબ્દ આવે એટલે જે સંખ્યા આપી હોય એમાં શું ઉમેરી દેવાનું? 1 ઉમેરી દેવાનું। એટલે કે 10,999 છે એમાં શું ઉમેરી દઈશ? તો કે 1। તો 9 માં હું 1 ઉમેરું એટલે કેટલું થાય? તો કે 10। 10 ની શું આવશે? શૂન્ય વધી 1। 9 માં 1 પાછું ઉમેરીશ એટલે કેટલું થશે? 10। 10 ની શૂન્ય વધી 1। 9 માં હું 1 ઉમેરીશ એટલે પાછું શું આવશે? 10। 10 ની શૂન્ય વધી 1। 1 માં હું શૂન્ય ઉમેરીશ એટલે કેટલું થશે? 1 અને 11। એટલે 10,999 પછી પેલી કઈ સંખ્યા આવે છે? તો કે 11,000। પછી તો કે 11,000 પછીની મારે 3 સંખ્યા સુધી જવું છે એટલે પાછી મારે શું ઉમેરવું પડશે? એમાં 1। તો શૂન્યમાં 1 ઉમેરીશ એટલે 1 0 0 અને 11। तो बीजी संख्या कई थाय? तो कि 11,001। त्रीजी संख्या तो 11,001 में शू उमेरीशुं? 1। तो 1 ने 1 2 0 0 અને 11 એટલે કે 10,000। એટલે આપણો જવાબ શું થશે? તો કે જવાબ 10,999 પછી તરત આવતી 3 प्राकृतिक संख्या कई कई मेड़ी? तो कि 11,000 11,001 અને 11,002। बराबर? 11,000 11,001 અને 11,002। ચાલો પછી આવે એટલે શું કરવાનું? તો કે જે સંખ્યા આપ્યું છે એમાં શું ઉમેરી દેવાનું? 1 ઉમેરી દેવાનું। હવે આપણને કહે છે કે ભાઈ 10,001 શું કહે છે? 10,001 પહેલા આમાં શું હતું? શબ્દ પછી। આમાં શબ્દ શું છે? પહેલા। તરત આવતી 3 પૂર્ણ સંખ્યા લખો। पूर्ण संख्या में तरफ फरक मात्र एटलो छे 0 અને 1 नो। प्राकृतिक संख्या में 1 आवे, पूर्ण संख्या 0 थी शुरू थाय। आ लोकोने कांई फेर पड़े नहीं। हवे पण पहला एवो शब्द होय तो मारे शुं करवानुं? एमांथी 1 बाद करवानुं। એટલે કે મારી પાસે શું છે? તો કે ભાઈ 10,001 છે એમાંથી 1 શું કરી નાખીશું? બાદ। તો 1 માંથી 1 જાય તો 0 0 0 0 અને 1 એટલે કેટલું થયું? 10,000। હવે જે 10,000 આવ્યું 10,000 માંથી મારે શું બાદ કરવાનું? 1। ચાલો શૂન્યમાંથી 1 જશે નહીં એટલે અહીંયા શું લઈશ? 10 9 9 9 અને આને કટ કરીને શું મૂકી દઈશું? શૂન્ય। 10 માંથી 1 જાય તો 9 9 9 અને 9 એટલે 9,999।
4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા અને 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે 10,000 એટલે. ચાલો હજી મારે ત્રીજી સંખ્યા જોઈ છે તો મારે 9,999 માંથી 1 શું કરવાના બાદ. તો 9 માંથી 1 જાય તો 8, 9, 9 અને 9 એટલે કેટલું થયું 9,998 એટલે કે આમ 10,001 પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ થઈ તો કે 10,000, 9,999, 9,998. બરાબર, એટલે બહુ સહેલું છે. તરત પહેલા એવું કે એટલે એમાંથી 1 શું કરવાનું બાદ અને પછી કે એટલે એમાં શું કરવાનું 1 ઉમેરવાનું. ચાલો ત્યાર પછી જે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં આપણને એવું પૂછ્યું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ. તો જવાબ હું સીધો લખું છું. પ્રશ્ન 3નો જવાબ ચોપડીમાંથી તમે પ્રશ્ન જોઈ શકો છો. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શું છે 0 છે. બરાબર, અને નોંધ એક વસ્તુ આપણે યાદ રાખશું, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પર આપણને પ્રશ્ન પૂછે તો શું છે 1 છે. બરાબર, આ નોંધ યાદ રાખવાની છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન નંબર 4માં આપણને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે અને એમાં કીધું છે કે તરત આવતી સંખ્યા લખો. પહેલી સંખ્યા છે 2,250,000,701. હવે આપણને ખબર પડી જ જાય 701 પછી શું આવે તો કે 702. તો એના પછીનો સીધો આપણો જવાબ થઈ ગયો 2,44,000,702. જેમાં આપણને ખબર પડી જાય એમાં કોઈ આવો સરવાળો કરવાની જરૂર નથી. જેમાં ખબર ના પડે આપણને કન્ફ્યુઝ થાય તો તરત પછી એવો શબ્દ છે એટલે શું ઉમેરી દેવાનું, એમાં 1 છે ઉમેરી દેવાનું. ચાલો બી છે. બી શું આપ્યું છે તો કે ભાઈ 100 પછી છે 199. ચાલો 199 પછી શું આવે તો 199 પછી 200 આવે. આપણો જવાબ શું થશે 100 અને 200 એટલે એકમ દશક 100 હજાર 10,000 લાખ 1,02,000. શું જવાબ થશે એનો 1,02,000. ન ખબર પડે જો ત્યાર પછી આવું આપ્યું છે આપણને 10 પછી 5 નવડા છે 10,99,999. આમાં થોડું કન્ફ્યુઝન થાય તો કાંઈ નહીં કરવાનું. શું કરી નાખવાનું, તરત પછીની સંખ્યા કીધી છે એટલે શું કરી દઈશ એમાં હું 1 ઉમેરી દઈશ. તો 9 ને 1 10 ની 0 વધી 1, 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 9 ને 1 10 ની 0 વધી 1 અને 11. ચાલો તો જવાબ શું થશે આમાં તો કે 11 ની પાછળ કેટલા મીંડા છે 5 એટલે જવાબ શું આવશે 11 લાખ. બરોબર, 10,99,999 પછી શું આવે છે તો કે 11 લાખ આવે છે. ત્યાર પછી ડી શું આપ્યું છે તો કે ભાઈ સંખ્યા આપી છે આપણને 23,45,670. તો 70 પછી શું આવે તો કે 71. તો તરત સંખ્યા કઈ આવશે તો કે 23,45,671. કારણ કે એક તરત પછીની સંખ્યા કીધું એટલે ખાલી કેવો અંક બદલતો હોય, એકમનો અંક મોસ્ટલી જે છે ચેન્જ થતો હોય. ચાલો અહીંયા પ્રશ્ન 4 છે પૂરો થઈ ગયો. તરત પછી આવતી સંખ્યાઓ. પ્રશ્ન શું હતો? તરત આવતી સંખ્યાઓ. હવે છઠ્ઠો પ્રશ્ન છે કે તરત પહેલાની સંખ્યાઓ જણાવો. શું છે તરત પહેલાની? ચાલો પહેલું છે 94. તો 94ની પહેલા શું આવે તો કે આપણને ખબર છે 93. 94ની આગળની સંખ્યા કઈ થાય તો કે 93. તો એમાં આપણે કાંઈ કરવું પડશે નહીં. ચાલો પછી છે 10,000. હવે આમાં આપણને ખબર પડતી નથી તો કાંઈ નહીં, પહેલાની સંખ્યા છે શું કરી નાખીએ તો કે ભાઈ માઇનસ કરી નાખવાનું 1. શું કરી નાખવાનું? માઇનસ કરી નાખી.
तो 10, 9, 9, 9 અને અહીંથી 0 તો 9, 9, 9 અને 9 તો 10,000 પહેલાં તરત આવતી સંખ્યા કઈ છે? તો કે ભાઈ 9,999. આપણને જ્યાં કન્ફ્યુઝન થાય, ખબર ના પડે, મૂંઝવણ અનુભવી ત્યારે તરત પહેલાં એટલે એક શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. ત્યાર પછી છે એનો સી. શું આપ્યું છે એમાં? તો કે ભાઈ 20, 80 અને પછી છે 90. ચાલો આમાં આપણને ભાઈ નથી ખબર પડતી, કાંઈ વાંધો નહીં. ન ખબર પડતી હોય તો શું કરી નાખવાનું? આપણે એક છે એમાંથી શું કરી નાખી? બાદ કરી નાખી. તો શૂન્યમાંથી એક જાય નહીં એટલે અહીંયા શું લઉં? 10 અને 9નું શું થઈ જશે? 8. 10માંથી એક જાય તો કેટલા વધે? 9, 8. બાકીની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે જવાબ આવશે 2,08,089. 2,08,089. ખબર ના પડે ત્યાં કોઈ પણ પ્રકારનું જે છે આપણે શું કરી નાખવાનું? એક માઇનસ કરી નાખવાનું. ચાલો ત્યાર પછી છે ડી. 76,54,321. સાહેબ આમાં મને ખબર પડતી નથી ખબર પડતી, કાંઈ વાંધો નહીં. શું કરી નાખીએ આપણે? તો કે ભાઈ એમાંથી આપણે એક છે એ બાદ કરી નાખી. તો એક હું બાદ કરું એટલે કેટલું થાય? 0. બાકીના અંકોમાં કાંઈ ફેર પડતો નથી. તો આ રીતે શું કરી નાખીએ આપણે? તરત પહેલાંની સંખ્યા હોય તો એની આપણે બાદબાકી કરી નાખી એટલે આપણો જવાબ આવી જાય 76,54,320. એટલે આમાં માત્ર એટલું યાદ રાખવાનું છે, તરત પછી આવતી સંખ્યા એટલે એક ઉમેરવાનું. તરત પહેલાં એવો શબ્દ હોય તો એક શું કરવાનું? બાદ કરવાનું. પછી આપણને આપ્યો છે પ્રશ્ન નંબર 7. એમાં આપેલું છે કે ભાઈ નીચેની સંખ્યાઓની જોડમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે ને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે તમારે જણાવવાનું છે. અને શું કીધું છે આપણને? તો કે ભાઈ તેને યોગ્ય ચિહ્નો વડે દર્શાવવાનું છે. પહેલી સંખ્યા છે 530, 530 અને 503. આ જોડી છે. પહેલાં તો આમાં જોઈ લેવાનું કઈ સંખ્યા મોટી છે ને કઈ સંખ્યા નાની છે. તો અહીંયા આપણે જોઈએ તો આ 530 છે ને આ 503 છે. તો મોટી સંખ્યા કઈ થશે? તો કે 530. હવે જે સંખ્યા મોટી હોય કઈ બાજુ આવે? જમણી બાજુ આવે. અને જે સંખ્યા નાની હોય કઈ બાજુ આવે? ડાબી બાજુ. સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. જે સંખ્યા મોટી તે જમણી બાજુ, જે સંખ્યા નાની એ ડાબી બાજુ. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ 530 છે એ 503ની કઈ બાજુ હશે? તો કે ભાઈ જમણી બાજુ હશે. એટલે 503 ઓટોમેટિક કઈ બાજુ થઈ ગઈ? ડાબી બાજુ થઈ ગઈ. બી. શું આપ્યું છે બી આપણને? 370 અને 307. હાલો કોણ મોટું થાય? તો અહીંયા જોઈએ આપણે એકમનો અંક 7 છે પણ અહીંયા 0 છે, પણ અહીંયા દશકનો અંક જોઈએ તો આ 7 છે ને 0. તો કોણ મોટું થયું? આ 370 મોટા થયા. હમણાં જ મેં સમજાવ્યું જે સંખ્યા મોટી કઈ બાજુ હોય? જમણી બાજુ. કોની જમણી બાજુ હશે? તો કે 307ની. તો 370 એ 307ની કઈ બાજુ છે? જમણી બાજુ છે. ચાલો ત્યાર પછી સી. શું આપ્યું છે આપણને? તો કે 98,765. 98,765 અને બીજી સંખ્યા છે 56,789. ચાલો મોટું કોણ થશે? 98 છે એટલે 98,000. તો મોટું હોય કઈ બાજુ હોય? જમણી બાજુ. તો અહીંયા લખશું આપણે 98,765 એ 56,789ની કઈ બાજુ છે? તો કે જમણી બાજુ છે. મોટી સંખ્યા હંમેશા કઈ બાજુ આવે? જમણી બાજુ. નાની સંખ્યા જેમ આપણે ડાબી બાજુ જાય તેમ સંખ્યા કેવી થતી જાય? નાની થતી જાય. ચાલો ત્યાર પછી છે 98,30,415. જ્યારે સામે છે 1,23,000 અને 1. આ 1 કરોડ છે એટલે 1 કરોડ શું થશે? મોટા. તો જે મોટા છે એને પહેલાં લખશું એટલે 1,23,000 1 એ 98,30,415
30,415 કઈ બાજુ છે? તો કે ભાઈ જમણી બાજુ છે. એટલે આમ બહુ સરળતાથી જે છે આપણે કહી શકીએ કે ભાઈ કઈ સંખ્યા જે છે મોટી હોય, મોટી સંખ્યા છે હંમેશા કઈ બાજુ લેવાની? જમણી બાજુ. અને નાની સંખ્યા છે તે હંમેશા આપણે કઈ બાજુ લેશું? ડાબી બાજુ લેશું. ત્યાર પછી જે છે ખરા ખોટા છે પ્રશ્ન 8ની અંદર. પ્રશ્ન નંબર 8 છે, એમાં ખરા અને ખોટાની નિશાની જ આપણે જે છે કરવાની છે. તો આપણને પહેલી સંખ્યા કીધી કે ભાઈ શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા જ આપણે નોંધ કરી, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. અહીંયા શું કીધું આપણને? શૂન્ય. તો એ આપણું શું થશે? તો કે એ આપણું કેવું થશે? ખોટું. એ કેવું છે? તો કે ખોટું છે. બી, 400 એ સંખ્યા 399ના પહેલા આવતી સંખ્યા છે. તો 399ની પહેલા, તો 399ની પહેલા શું આવે? 99 છે. 99ની પહેલા શું આવે? તો કે 398. અહીંયા શું કીધું આપણને? 400. એટલે બી એ આપણું શું છે? ખોટું છે. આ પછીની સંખ્યા એવું કીધું હોત તો શું થાત? સાચું થાત. પણ અહીંયા શું કીધું છે? પહેલાની સંખ્યા, એટલે શું આવશે? ખોટું. પછી સી આપણને ફરીથી પૂછ્યું કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? તો કે હા, શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલે એ શું થશે? સી આપણું ખરું થશે. ડી, 600 એ 599ના પછી આવતી સંખ્યા છે. તો 599 પછી શું આવે? તો કે 600 જ આવે. તો આ વાક્ય શું થશે? સાચું થાય છે. પછી છે ઈ, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. કારણ કે જો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0, 1, 2, 3, 4. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો 1, 2, 3, 4. એટલે આપણે એમ કહી શકાય કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે તે પૂર્ણ સંખ્યા છે જ. એટલે આ વાક્ય શું થશે? સાચું થશે. પછી આપ્યું છે એફ, કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. 0 છે એ પૂર્ણ સંખ્યા છે પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલા માટે આ વાક્ય શું થાય? ખોટું થાય. બરોબર, દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા કહી શકાય, પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે આ વાક્ય શું થશે? ખોટું થશે. પછી છે જી, એમાં એવું કીધું છે કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંક ન હોઈ શકે. 2 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી? 10. 10માંથી આપણે એક બાદ કરીએ એટલે કેટલું થાય? તો કે 9. આપણને એવું કીધું કે ભાઈ 2 અંકની પૂર્ણ સંખ્યા પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોય. પણ 9 છે એ કેવા અંકની છે? 9, 8, 7, 6, 5, 4, 3, 2. આ બધા કેવી છે? તો કે 1 અંકની સંખ્યા છે. એટલે આ વાક્ય પણ શું થશે? તો કે ખોટું થશે. પછી આવે છે એચ, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા તો શું છે? 0 છે. જો અલગ અલગ રીતે આપણને પ્રશ્ન પૂછે શકે છે, પણ આપણે મગજમાં એટલું રાખવાનું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે 0, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1. એટલે આપણે બીજું કાંઈ વિચારવાનું નહીં. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1. અને 1 સૌથી નાનામાં નાની સંખ્યા છે. બરોબર, એટલે એનાથી નાની કોઈ સંખ્યા હોતી નથી. એનાથી નાની કોઈ સંખ્યા નથી. એટલા માટે આપણે શું આનો જવાબ આવશે? પૂછ્યું છે કે પ્રાકૃતિક સંખ્યા 1 પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો એની પહેલાં કોઈ સંખ્યા છે નહીં. બરોબર, એટલે એ શું થશે? સાચું. કારણ કે 1 છે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. ત્યાર પછી આવ્યું જે, જેમાં કીધું છે કે પૂર્ણ સંખ્યા 1 પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. હવે પૂર્ણ સંખ્યા છે શરૂઆત ક્યાંથી થાય? તો કે 0થી. તો 1ની પહેલાં શું આવે? 0 આવે જ છે. એટલે આ વાક્ય કેવું થાય? ખોટું થશે. બરાબર, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે. એટલે 1ની પહેલાં આવતી સંખ્યા કઈ છે? તો કે 0 છે. તો શરૂઆત 0થી થાય છે. એટલા માટે આ વાક્ય શું છે? ખોટું છે. પછી છે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12ની વચ્ચે આવે. 11 અને 12ની વચ્ચે કોઈ દી 13 આવે ન આવે. તો આ વાક્ય શું થાય? ખોટું. બરાબર, આ તો આપણને આવડી જ જાય. ત્યાર પછી છે એલ, પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 0થી જ થાય. તો 0ની પહેલાં કોઈ સંખ્યા હોય નહીં. તો આ વાક્ય શું છે? સાચું. અને છેલ્લું છે એમ કે ભાઈ 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 3 અંકની. 2 અંક પછી 3 અંકની સંખ્યા આવે છે ને.
99 પછી 100 આવે છે, બરાબર, એટલે 3 અંકની સંખ્યા આવે જ છે, એટલે આ વાક્ય શું છે, ખોટું છે. આમ આપણા મગજમાં અમુક વસ્તુ ક્લિયર કરી લઈ, બરાબર, કે ભાઈ તરત આવતી સંખ્યાઓ કે એટલે 1 ઉમેરવાનું, તરત પહેલાંની સંખ્યા કે તો 1 બાદ કરવાનું, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. આટલી વસ્તુ જો આપણા મગજમાં રહી જાય તો સ્વાધ્યાય 2.1માં આપણને કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. હવે તમારી જાતે આખું જે છે સ્વાધ્યાયનું તમારી જાતે જે છે પ્રેક્ટિસ કરી શકો છો. તમારી ચોપડીમાંથી જે છે વાક્ય વાંચી અને પાછું આ ખરા ખોટા છે તમે સમજી અને મનન કરી શકો છો. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં. આપના મિત્રોને પણ મારી યુટ્યુબ ચેનલ વિશે જાણ કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહેશો. આજનો વિડીયો આપ સૌએ જોયો તે બદલ હું હેમેન કોઠારી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.